દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અખંડ આનંદ કોલેજ પાસેથી એક બાળકી ગુમ થઈ હતી અને તપાસ કરતા બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। પ્રથમ નજરે તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેમાં નરાધમ શખ્સની પોલીસે ગણતરીના કલાકમાં જ ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો છે। આજકાલ સુરત શહેરમાં બિસ્કિટ કે ચોકલેટ ખવડાવવાના બહાને નરાધમો નાની બાળાઓને ફોસલાવી બળાત્કાર કરીને પોતાની ભૂખ સંતોષી રહ્યા છે। ત્યારે મંગળવાર તારીખ 20ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અખંડ આનંદ કોલેજ પાસેથી એક બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી, જે ફરિયાદ ચોક બજાર પોલીસમાં નોંધાતા પોલીસ ખાતું એલર્ટ થઈ ગયું હતું અને તપાસમાં ચોક પોલીસ સાથે DCB સહિતની પોલીસ જોતરાઈ હતી। ત્યારે અખંડ આનંદ કોલેજ પાસેથી લોહી લુહાણ હાલતમાં આ બાળકી મળી આવી હતી। પ્રથમ નજરે તેની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો તે દેખાતા પોલીસે નરાધમ ઈસમને પકડવા માટે તપાસ કરતા બાતમીના આધારે પોલીસે એક ઈસમની અટકાયત કરી હતી, જેનું નામ અંકિત ઓમપ્રકાશ ગૌતમ અને તેને આ બાળકીને ચોકલેટ ખવડાવવા માટે લઈ જવાનું કહી તેની સાથે બળાત્કાર કર્યો હતો। પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતો કરી દીધો હતો અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ, જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઈસમ અપહરણ કરીને લઈ જતો CCTV કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ। આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 30 ફેબ્રુઆરી 2024ના રોજ પોતે પાંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પાંદોર વિસ્તારમાં આવેલ એક અબબરું જગા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ। તે દરમિયાન બાળકી રડતા લાગતા તેણીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।